ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। मंगलाचरण लेशो आपणे। जिनकी निर्मल परिणति में नित सिद्धों का ध्रुव धाम है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। सर्वप्रथम मिथ्यात्व सुभट पर करते वज्र प्रहार है, अंतर्बाह्य परिग्रह का नहीं कोई शरणागार है। अंतर में शुद्धोपयोग से स्वानुभूति रस पान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। पंचेंद्रिय विस्तार रहित बस देह मात्र ही संग है, संयोगों के सहज परिणमन के प्रतिबिने संग है। बाह्य क्रिया जो योग्य वर्तती सहज वर्तता ज्ञान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। उदासीन निश्चल वृत्ति संग होता शुभ उपयोग है, सहज वर्तते सभी मूल गुण सहज चिदानंद भोग है। हिंसादिक पापों का किंचित भी नहीं नाम निशान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। परम दिगंबर समता रसमय मुद्रा जिनवत सोहती, ब्रह्मतम नाशक वचन किरण भी भविजन का मन मोहती। व्रत तप परिवार सहज वर्तते सहज अध्ययन ध्यान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। दृष्टि ज्ञान वृत्ति का आश्रय केवल ज्ञायक भाव ही, चलते फिरते सिद्ध गुरु की शिव पद की नहीं चावी। गुरुपद पंकज भ्रमर चित्त का चरणों में विश्राम है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है, चरण में नम्र प्रणाम। अहोभाव ગ્રંથને આધારે પૂજ્ય ગુરુદેવ શ્રીના
હૃદયોદ્ગાર નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગે અથવા નિર્ગ્રંથ માર્ગ અંગે નિર્ગ્રંથ માર્ગના સાધક આરાધક ઉપાસ્ય એવા આપણા દેવ શાસ્ત્ર અને ગુરુમાના ગુરુ અંગે નિર્ગ્રંથ ગુરુ અંગે અપૂર્વ બોલો એનો આપણે સ્વાધ્યાય અભ્યાસ કરીએ છીએ. સ્વાધ્યાય અભ્યાસ એમ કહેવા કરતાં ગુરુદેવશ્રીએ જે સ્વાદ આસ્વાદ માણેલ છે એનો આપણે વિશેષ ઓર આસ્વાદ કાવ્ય બનાવીને આપણે એનો આનંદ આપણે લઈ રહ્યા છીએ. કાલે એક વાક્ય મેં કીધું હતું, ગુરુ મુખે ગુરુ ભક્તિ. પૂજ ગુરુદેવશ્રીના મુખેથી નિર્ગ્રંથ ગુરુઓની ભક્તિ, ગુરુ ગુણ સંભારણા. પૂજામાં પણ આપણે કરીએ ને દેવ શાસ્ત્ર ગુરુની પૂજા, એમાં ગુરુની પૂજા ગુણાનુરાગ, ગુણો પ્રત્યે અહોભાવ લાગણી સમર્પિત કરવી તે અહોભાવ છે. છેલ્લા આપણે 4-5 સ્વાધ્યાયમાં આ પંક્તિઓની ચર્ચા એક બોલમાં કરી હતી. 136મો બોલ. પંચેન્દ્રિય વિસ્તાર રહિત બસ દેહ માત્ર ही संग है, संयोगों के सहज परिणमन के प्रति भी निस्संग है. શું ખ્યાલમાં આવે છે આ પંક્તિઓમાં ધનજીભાઈ? રાજુભાઈ થોડોક અવાજ કરો ને. સામાન્યની દૃષ્ટિ રાખો, વિશેષનો વ્યામોહ ન કરો. 2 શ્લોક આવશે લગાતાર ઇષ્ટોપદેશમાં, હમણાં આવવાના છે. અવિશેષ એમાં આવ્યું, જ્ઞાની વિશેષના વ્યામોહમાં પડતા નથી. જ્ઞાનીની દૃષ્ટિ સામાન્ય સ્વભાવ પર ટકેલી હોય છે. પતિ અને પત્ની 2 જણા ખરીદી માટે જાય ને બજારમાં, એમાં સ્ત્રીની એક વિચિત્રતા, દુનિયાભરની પંચાયત કરશે એમાં. આ સસ્તું, આ મોંઘું, આ સારું, ફલાનું, આ ઢીકણું. એક સાડી ખરીદવી હોય, કલાક 2 કલાક કાઢી નાખે. બરાબર? બહુ એ દાખલાને હું લંબાવતો નથી, પણ સમજવા જેવું છે. અને એ જ જણ જાય તો ચલો આ સરસ છે, હાલો આ ખરીદો, ચલો. એને તો ફટાફટ ત્યાંથી નીકળવાનું હોય. એકને વિશેષનો વ્યામોહ છે, એટલે સંકલ્પ વિકલ્પમાં એ ગરકાવ થયેલો છે. અને ખરીદ્યા બાદ પણ આકુળતા તો ઓલી બરકરાર જ હોય છે. હું પહેરીશ તો પછી સાડી કેવી લાગશે. હવે આ બધા સંકલ્પ વિકલ્પોથી એનો પતિ પરમેશ્વર બિલકુલ અળગા છે. સસ્તી છે તો ભલે, મોંઘી છે તો ભલે, તું ભૂંડી લાગતી હોય તો ભલે, કે હારી લાગતી હોય તો ભલે, મારે એની સાથે કાંઈ લેવું દેવું નહીં. સમજો આ વાતને. જે વિશેષના વ્યામોહથી અળગા હોય છે એના જેવા કોઈ નિરાકુળ નથી. અને જે વિશેષના સંકલ્પ વિકલ્પોમાં પડ્યા પાથર્યા હોય એને તો સિદ્ધ સલામતી સિદ્ધ ભગવાન પણ આવે ને સમજાવવા માટે, તો એ સમજે એવું નથી અને એના દુઃખને દૂર ન કરી શકે. બહુ આમ અંદરમાં આમ લાગે એવા શ્લોકો છે. થોડુંક વાંચો તમે છેલ્લા આગળ. હવે તો બસ 42માં, આજે 40, 41, 42, હવે તો પૂરું થવા આવ્યું. 8-9 શ્લોકો છે. 45માં પ્રવચન આજે પૂરું થયું. 10 પ્રવચનો બાકી છે. નિસ્સંગ. કયો શબ્દ? નિસ્સંગ. ધનજીભાઈ, આ નિસ્સંગ એક શબ્દમાં સમગ્ર જિનાગમ અંતર્ગર્ભિત છે. નિસ્સંગ એટલે નિર્ગ્રંથ માર્ગ. નિસ્સંગ એટલે નિર્ગ્રંથ માર્ગ.
સંગ એટલે રાગ દ્વેષ કશાય, સંગતિ, સંયોગની વૃત્તિ. જો કે સંગનો અર્થ પરિગ્રહ પણ થાય, સંગ એટલે સંગતિ પણ થાય. તો આમાં જો સંયોગોं के सहज परिणमन के प्रति भी निसंग है. देह रहे तो रहे, देह जाए तो जाए. हाँ, देहे पण किंचित मूर्छा नव જોય જો. અન્ય કારણે તો અન્ય કશું કલ્પે નહીં, કલ્પે નહીં, માગે નહીં, એ વાત તો જુદી, કલ્પે જ નહીં. બહુ એક એક શબ્દોમાં મરમ છે. કલ્પે નહીં એટલે માનસિક દ્વંદ્વ નહીં, મનોવલણ પણ નહીં, એનું નામ કલ્પે નહીં. આપણે તો આપણો જે ઉપયોગ છે ને જાગ્રત દશામાંનો 10-12 કલાકનો, એ 12 કલાકમાંનો 11.5 કલાક તો માત્ર સંકલ્પ વિકલ્પની કલ્પનાઓમાં જ ઉપયોગ હોમાય છે આપણો. શું કીધું? કલ્પે નહીંનો અર્થ. પહેલી બીજી તારીખે પગાર આવશે, આપણે પછી ઓલું ખરીદવાનું છે, આ ખરીદવાનું છે, આપણે આમ કરવાનું છે, એમાંથી એટલો બેંક બેલેન્સમાં આપણે પ્રીમિયર ચૂકવવાના છે, એટલો એફડી કરવાના છે, જીએસટીમાં એટલા જશે, એટલું આપણે ખિસ્સામાં રહેશે, ઓલું ખરીદવાનું છે. કેટલા કીડા ખદબદતા હોય સંકલ્પ વિકલ્પોના. એને કલ્પે કહેવાય, કલ્પના. મનોદ્વંદ્વ એ કલ્પના છે. અને ગઈકાલના સવારની સ્વાધ્યાયની ભાષામાં કહીને કે ઇન્દ્રજાળ છે. ઇન્દ્રજાળ હોય નહીં, પણ ઇન્દ્રજાળ ભાસે એવું. હા, ક્યાંક આપણે યાત્રાએ ઉપડવાનું હોય ને, સવારે 5 એટલે 5ના ટકોરે ઉપડશું, ત્યાં 8 ને 8ના ટકોરે પહોંચશું, પછી ચા નાસ્તો કરીને આપણે બરાબર ગુરુદેવના વ્યાખ્યાનમાં પહોંચશું જ. કેટલા સંકલ્પ વિકલ્પો કર્યા હોય? ઉપડી જવાય છે 5 વાગે. થાય તો એ જ ને જે થવા યોગ્ય છે. હા, વળી પાછું નીકળી ગયા હોય તો વચ્ચે બસ પંક્ચર પડી જાય, રંગોળા પહોંચતા પહોંચતા રંગોળી થઈ જાય. હા, તમે વિચાર તો કરો, આપણા હાથમાં છે શું? સંકલ્પ વિકલ્પ સિવાય શું છે બતાવો કમલેશભાઈ? થવા યોગ્ય થાય છે જાણનારો જણાય છે. સંકલ્પ વિકલ્પ સિવાય કશું જ નથી. તમને હજી એક અંદરની ધાર્મિક સંકલ્પ વિકલ્પની વાત કરો. આપણે હવે તો છે ને નોકરી બોકરી બરાબર થઈ ગઈ છે હવે, અને હવે રિટાયર્ડ થયા બાદ તો બરાબર આપણે આરાધના કરશું. આમાં જરાય બાંધછોડ ન કરીએ. આપણા હાથમાં છે. હા, 60 વર્ષ પછી આપણો ઉપયોગ કેટલો આમાં રમશે એ આપણા હાથમાં છે. ભલે ને પછી કૃપાળુદેવને રોજ ગાતા હોય આપણે, આયુષ તે તો જળનાતર. રાગડા સ્થાનવાનું છે એ કેવળ કમલેશભાઈ. હા, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ તે તો જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. એને જીવી જાઓ. આપણે એને જીવતા નથી, આપણે કેવળ એને રાગડા તાણીને ગાયન કરીએ છીએ. આપણે પંડિત સાહેબની ભાષામાં કહીએ, આપણે તો જ્ઞાયકના પણ ગાયક છીએ. શું કીધું? જ્ઞાયક આત્માના પણ આપણે ગાયક થયા છીએ, સિંગર બન્યા છીએ આપણે. તો વાણી વિલાસ માટે નથી આ. એટલે નિસંગ શબ્દ આવ્યો. કેટલો સરસ શબ્દ છે નિસંગ. આકાશ સમ નિર્લેપ હૈ, વાયુ સમ નિસંગ હૈ. વાયુ વહે, કોઈની સંગતિ નહીં. અને આપણે માલ વેચવા કે માલ લેવા કે ઉઘરાણી માટે ક્યાંક કોઈક ગામમાં ગયા હોય ને, તો 10-20 પરિચય તો ભેગા લઈને આવીએ. આપણે 10-20 લોકોના ફોન નંબર લઈ આવીએ, 8-10 લોકોના મેલ આઈડી લઈ આવીએ. હા, કાકા મામા ક્યાંક ને ક્યાંક તો એ તો તમે તો અમારા હગા કહેવાય, તમે તો અમારા
હા, દૂરના હગા કહેવાય. હા, તમે તો અમારા તો ગામના પાડોશી કહેવાય. ક્યાંક ને ક્યાંક આસમાન જાતીય મનુષ્ય વ્યવહારને છાતી સરસો ચાંપીને બેસી જ જાય. એનો જવાબ શું છે? શ્રુત, પરિચિત અને અનુભૂત. કશાયની બાબતમાં જીવને કહેવું નથી પડતું. એટલે બે પ્રમાણોની ચર્ચા આપણે ગઈકાલે જે કરી છે, થોડીક એની ચર્ચા સાથે આગળ લેશું. આમાં એક વાત મને કહેવાનું મન છે. પહેલાં પ્રશ્ન પૂછું. મુનિરાજ, સાધકને શુદ્ધોપયોગ સહજ હોય કે શુભોપયોગ સહજ હોય? જવાબ નહીં આપતા. જવાબ હું આપું છું, ચિંતા નહીં કરતા. શુદ્ધોપયોગ સહજ હોય, શુભોપયોગ સહજ હોય. શું સહજ હોય? એનો અર્થ એમ થયો કે શુભોપયોગ સહજ હોતો નથી. તમે બોલ્યા ને શુદ્ધોપયોગ સહજ હોય, એનો અર્થ શુભોપયોગના સંદર્ભમાં કિંતુ પરંતુ છે. એક 4-5 વાક્ય બોલું છું, સાંભળજો. જ્ઞાનીનું વૈરાગ્ય પણ સહજ, જ્ઞાનીનો રાગ પણ સહજ. જ્ઞાનીની નિર્વિકલ્પ દશા પણ સહજ, સવિકલ્પ દશા પણ સહજ. જ્ઞાનીનો અંતરંગ પણ સહજ, જ્ઞાનીનો બહિરંગ પણ સહજ. જ્ઞાનીની અંતરંગની ક્રિયા પણ સહજ, જ્ઞાનીની બહિરંગ ક્રિયા પણ સહજ. બહિરંગ ક્રિયા એ શુભોપયોગ છે, શુભોપયોગ જન્ય ક્રિયા છે, ભાવાત્મક હોય. શુભોપયોગ તો પરિણામાત્મક છે. તો 28 મૂળ ગુણરૂપ જે ક્રિયાઓ છે એ સહજ છે, ખેંચીને નહીં. હું તમને મોક્ષમાં પ્રકાશક કાઢીને રાખ્યું છે એ સમજાવવા માટે. પણ આપણું માનવું કેવું છે? શુભોપયોગ અસહજ, શુદ્ધોપયોગ સહજ. એવું નથી હોતું. પ્રવચન સારજીમાં શુદ્ધોપયોગ રૂપ ઉત્સર્ગ માર્ગ, એક સરસ શબ્દ છે, ઉત્સર્ગ માર્ગ. શુદ્ધોપયોગ રૂપ નિર્વિકલ્પ ઉત્સર્ગ માર્ગ એ રાજમાર્ગ છે. પણ સવિકલ્પ શુભોપયોગ રૂપ અપવાદ માર્ગ છે. અંદરમાં રહી ન શકે એટલે બાહ્ય સ્થિતિમાં સહેજે એની એવી અંતરંગ દશા જન્ય બાહ્ય સ્થિતિમાં શુભોપયોગ રૂપ દશા આવે, ખ્યાલમાં આવે છે. પૂજ બેનશ્રીના વચનામૃતમાં એક બોલાવે છે, સાધકને, મુનિરાજને ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ એમાં કોઈ માર્ગની ખેંચ નથી હોતી. ખેંચ નથી હોતી એટલે હું ઉત્સર્ગ માર્ગમાં જ રહું એવી કોઈ હટ નથી હોતી. એટલે એ ઉત્સર્ગ માર્ગ એટલે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ રૂપ માર્ગનો એવો એકાંત પક્ષ કે જેથી અપવાદ માર્ગ પ્રત્યે અણગમો થઈ જાય એવું નથી હોતો. પોઈન્ટ સમજાણું? આવે તો ભલે, ન આવે તો ભલે. આવે તો સ્વાગત છે, આવે તો નિભાવી લેશું, આવે તો એમાં અમે વર્તશું. પણ એવો હટ નથી ને અમે તો અમારા સ્વરૂપમાં જ રહેવા માગીએ છીએ. જો આપણે બસનો પ્રવાસ કરીએ ને તો બસમાં આપણે ચડ્યા, અપેક્ષા કેવી હોય કે બેસવા માટે જગ્યા મળે. તમને જોઈને મને યાદ આવ્યો દાખલો કે અપેક્ષા કેવી હોય છે? જગ્યા મળે તો આપણે શાંતિથી બેસશું, જગ્યા ન મળે તો બસમાં ઉતરી નહીં જશું. આપણે ખ્યાલમાં આવ્યો? બસમાંથી ઉતરી નહીં જઈએ, ઊભા ઊભા પણ આપણે પ્રવાસ તો કરશું જ. એટલે આપણે બેસવાની એ તૈયારી છે અને ઊભા પણ પ્રવાસ ખેડવાની તૈયારી છે ને. એમ મુનિરાજ, એમ સાધકને નિર્વિકલ્પ દશા આવે, વેલ એન્ડ ગુડ. અને સવિકલ્પ દશા હોય તો અણગમો નહીં, ઉપેક્ષા નહીં. જો ગજબની વાત છે. હેય બુદ્ધિ પૂરેપૂરી ક્રિયામાં, હેય બુદ્ધિ પૂરેપૂરી, પણ અણગમારૂપ ઉપેક્ષા નહીં, દ્વેષરૂપ ઉપેક્ષા નહીં.
સહજ. શુદ્ધોપયોગ એ સહજ, શુભોપયોગ પણ સહજ. સાધકને અંતરંગમાં બહિરંગમાં જે કંઈ પણ થાય છે બધું સહજ જ હોય છે. અચ્છા, આપણા જીવનમાં, શ્રાવકોના જીવનમાં દશલક્ષણ ધર્મની ઉજવણી, અષ્ટાનિકા ધર્મની ઉજવણી, પર્વની ઉજવણી, કે આ સ્વાધ્યાય, પ્રવચન, પૂજા, ભગવાનના દર્શન ચકાસો, એમાં કેટલી સહજતા અને એમાં કેટલી અસહજતા. જરીક દર્શનમાં વહેલું મોડું થાય તો દૂધનું તપેલું દેખાય. હા, દૂધવાળા એવા હશે અને છાપાવાળો આવ્યો હશે, કેટલા સંકલ્પ વિકલ્પ વિચાર કરો. ક્યાંય સહજતા છે? એમાંય પછી 2-3 માળાની પ્રતિજ્ઞા હશે તો અધૂરામાં પૂરું. કેમ એ કરીને આપણે આજે 5 મિનિટમાં 3 માળા પૂરી કરવી પડશે. પ્રતિજ્ઞા શા માટે કરી છે? શેના માટે પ્રતિજ્ઞા લીધી? સહજતાનું નામ સમ્યક દર્શન છે. શું કીધું? સહજતાનું નામ સમ્યક દર્શન છે. ખ્યાલમાં આવે છે? સહજતાનું નામ. અસહજતા ન હોવી જોઈએ. તમને બહુ 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 ગંભીર વાત કરું છું. મેં એક વાક્ય હમણાં કીધું હતું 2-3 દિવસ પહેલાં. ભાગ્ય હશે તો ગુરુના દર્શન થાય, મહાભાગ્ય હશે તો ગુરુની વાણીનો લાભ થાય. શું કીધું ભાઈ? રાજુભાઈ બોલો. ભાગ્ય હશે તો ગુરુના દર્શન થાય, મહાભાગ્ય હશે તો ગુરુની વાણીનો લાભ થાય. ચલો, વાણીનો લાભ ન થયા તો ગુરુના દર્શન તો થયા ને. ખ્યાલમાં આવ્યું? ક્યારેક છે ને આપણે આ 9:30-10 વાગે ગેટ બંધ થાય. ભાઈ રાજુભાઈ, ઘણીવાર તમે અને ભાભી ક્યારેક વોક માટે તમે નીકળતા હો, નિલેશભાઈ નીકળતા હો, બહુ પહેલાં મને વિચાર આવતા જ્યારે હું તમને જોતો કે ગેટ તો બંધ હોય, જાળી અહીંયા છે, જાળી ત્યાંય છે, પણ છતાં ઓલો કાચ એટલો પારદર્શક છે કે બહારથી ભગવાન દેખાઈ જાય. બરાબર? હવે એક વખત એવું થયું, 9:30, 9:20-25 ક્યાંક એક ભાઈ આવ્યા દર્શન કરવા માટે. ચોકીદારને હારે બાજવાનું જ થયું કે 9:30 વાગે મંદિર બંધ થાય, તમે આજે વહેલા કરી દીધા, આમ તેમ વર્ષો થઈ ગયા. અને હું સ્વાધ્યાય પછી અહીંથી નીકળતો હતો, ઉપર જ હતો, 5-7 મિનિટ માટે ઊભો હતો. તો મને ત્યારે વિચાર આવ્યા, એ જે જીવ માથાકૂટમાં ઉતરેલ છે, ચલો આ તો ભાઈ ઓછો ભણેલો છે, અભણ જેવો છે, એને તો ક્યાંથી ખબર પડે, પણ ઓલો જો જરીક પણ કંઈક સ્વાધ્યાયનો લાભ લીધો હોત તો એને સમાધાન ગોમટ સાર પાસેથી એવું સરસ મળ્યું હોત. મારો જ્યારે દર્શનાવરણ કર્મનો ઉદય હશે ત્યારે મને ભગવાનના અવલોકન થવાના જ નથી. મારો લાભાંતરાય કર્મનો ઉદય હશે તો મને ભગવાનના દર્શનના લાભ તો થવાના જ નથી. પણ એ સ્વાધ્યાય હશે તો સમાધાન હશે, અને સ્વાધ્યાય નથી તો દરેક બાબતમાં માથાકૂટ સિવાય કંઈ નથી. એટલે જીનવાણી છે ને આપણને સમાધાન આપે છે. મનની દરેક સમસ્યાઓનો સમાધાન જીનવાણી પાસે છે. એટલે આપણી પૂજાઓમાં એક પંક્તિ આવે છે, જ્ઞાનાભ્યાસ કરો મન માહી. જ્ઞાનાભ્યાસ હંમેશા કરો, તત્વાભ્યાસ હંમેશા કરો. હમણાં આચાર્ય કુંદકુંદ દેવનો એક શાસ્ત્ર PDF ફાઇલમાં ફરે છે બધા પાસે, ખાસ કરીને વિદ્વાનો પાસે, મારી પાસે પણ આવેલો છે. એનું નામ છે જાનજયન પાહુડ, આચાર્ય કુંદકુંદ દેવનું. જાનજયન પાહુડ, ધ્યાન અધ્યયન પાહુડ. એમાં એક ગાથા આવે છે બહુ સરસ. એમાં એક બહુ સરસ મજાનો સુવિચાર છે
અધ્યયનમેવ જાણમ. શ્રાવકો માટે અધ્યયન જ ધ્યાન છે. શું કીધું? અધ્યયન જ ધ્યાન છે. કમલેશભાઈ, આપણને સ્વાધ્યાય તપ લાગતું જ નથી. બોલો રાજુભાઈ, તમે 2 કલાક બેસીને રાગડા તાનીને પૂજા જ્યારે આપણે કરીએ ને ત્યારે આપણને એમ લાગે કે હા આપણે ધર્મનું કામ કર્યું. પણ ત્યારે ભેદ જ્ઞાન ક્યાં છે કે આ ગાવાના ભાવ એ ભાવકર્મ, ગાવાની ક્રિયા એ દ્રવ્ય કર્મ, ગાવાની ક્રિયા એ નો કર્મ. ભાષા વર્ગણાનો યોગ છે ને. એ તો શું સમજાય છે? ગાવાના ભાવ, પૂજાના ભાવ એ ભાવ કર્મ છે, રાગ ભાવ છે. અને જે બોલવાની ક્રિયા થાય છે એ બધું નો કર્મનું પરિણમન છે. અને એ ભાવ કર્મ અને એ નો કર્મનું જે કાંઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એ દ્રવ્ય કર્મના ઉદય છે. એમાં ધર્મ તો છે જ નહીં, કર્મ જ કર્મ છે. અને આપણે 2 કલાકની ક્રિયાને શેમાં ખતવીએ છીએ? આપણે તો બહુ મોટો ધર્મ કર્યો. એ ધર્મ કર્યો એ જ સૌથી મોટો ભ્રમ છે. એટલે 45 વર્ષ સુધી ગુરુદેવશ્રી દાંડી પીટીને કીધું છે, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે છે. શાંતિથી એકાંતમાં બેસી, આજે આવ્યો ને ઇષ્ટોપદેશમાં, હા, નિર્જને જનિતાદરઃ, એકાંત વાસને ઈચ્છે છે જ્ઞાની. શું ઈચ્છે છે? વિચરશું કબ મહત પુરુષને પંત જો. મહત પુરુષ તો વન જંગલમાં વિચર્યા હતા. મહાન પુરુષો કોઈ મહેલોમાં રહ્યા નહોતા. મહેલોમાં રહીને કોઈ કેવળ જ્ઞાન નહીં પામે. એની જંગલને વાટે મંગલમય આત્મા આરાધના માટે તો જવું જ પડે. સાચું કહું રામજીભાઈ? હજી આપણને મેળાઓ બહુ ગમે છે. હજી આપણને શું ગમે છે? મેળાઓ બહુ ગમે છે, ભીડ બહુ ગમે છે. ભલે ને પૂજામાં બોલીએ મેં એકાકી એકત્વ લીએ સબ ही आते तन धन को साथी समझाता पर ये भी छोड़ चले जाते, બોલીએ છીએ પણ વાસનામાં તો ભીડ પડી છે, ભીડ. કૃપાળુદેવ કહે છે આત્માર્થીને એકાંત વાસનો અભ્યાસ કરવો જોઈએ. શેનો અભ્યાસ? એકાંત વાસનો અભ્યાસ કરવો જોઈએ. નિસંગ રહો. હા, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાયાંતર નિર્ગ્રંથ જો. ભાવના કેવી ભાવી? બાયાંતર નિર્ગ્રંથ, કે બાયાંતરમાં નિર્ગ્રંથ થાવું. થોડુંક નિર્ગ્રંથ શબ્દ અંગેની વાત સાંભળો. ગ્રંથ એટલે ગાંઠ. જેમ કે આ વાયર છે ને, વાયર. ગ્રંથ એટલે શું કહેવાય એને? ગાંઠ. અને ગાંઠ જે છે ને એ સરળતાને ભ્રષ્ટ કરે છે, સરળતાને રહેવા ન દે. ઉત્તમ ક્ષમા ધર્મ પછી બીજો ધર્મ કયો? માર્દવ. ત્રીજું આર્જવ. આર્જવ એટલે રુજુતા, સરળતા. મનમાં સરળતા, વચનમાં સરળતા, કાયામાં સરળતા. મન મેં હોય સો વચન ઉચરીએ, વચન હોય સો તન સો કરીએ. પૂજામાં પંક્તિ જે આવે છે, સરળતા, સહજતા.
મને ખબર નહીં, દાખલો બહુ મગજમાં આવે. ક્યાંક લગ્નમાં આપણે રિસેપ્શનમાં જમવા જઈએ તો થાળીમાં 56 ભોગ આવે તો એ આપણા કમેન્ટ્સ તો હોય જ. આ મીઠું છે, આ ખાટું છે, આ ચટણી થોડી ખરાબ છે, ફલાનું આ છે, ઢીકણું આમ છે. ભાણે બેઠા હોય ત્યારે કોઈ કમેન્ટ્સ કરીએ છીએ? બોલો રાજુભાઈ. કોઈક ગુજરી ગયા, કોઈક મરી ગયા છે સગાવાલામાંથી, અને ભાણે બેઠા આપણે. ભાણે બેઠા હોય ત્યારે શું ચપટ કરીએ છીએ? આ રોટલા કેમ લાવ્યા? ત્યાં પૂરણપોળી પણ પીરસી હોય ને તોય વાંધો, અને આમાં રોટલા અને ગોળ કાઠિયાવાડી. પોઈન્ટ સમજાય છે મારો? એનો અર્થ એમ થયો, ખબર જ છે આ ભાણે બેઠા હોય તો બોલવા જેવું કાંઈ નહીં હોય. ભાણામાં જે આવે આમસ્ત એ ભાણામાં બેસીને જમવામાં રસ જ ક્યાં હોય છે કોઈને? એ તો એક લોક વ્યવહાર માટે એમાં બેસે છે. અરે આ તત્વજ્ઞાનમાં જે પીરસાતું હોય એને માણો એમ, અણગમો કોઈ પણ બાબતમાં નહીં. એક પ્રશ્ન પૂછું દામજીભાઈ, મુનિરાજને નીરસ આહાર ભાવે કે સરસ આહાર ભાવે? સરસ તો નહીં જ ભાવે, તો નીરસ તો ભાવે ને? હા કે ના બોલો? પોઈન્ટ સમજાય છે? અરે સરસ તો નહીં જ ભાવે, એ તો વિષય લોલુપી જીવોને ભાવે, પણ મુનિરાજને તો આહાર જ નહીં ભાવે. એ તો નિરાહારી નિત્યામૃત ભોજી છે. મુનિરાજ તો કોણ છે? નિત્યામૃત ભોજી છે. એને તો અમૃતનું ભોજન છે. હા, ખ્યાલમાં આવે છે? બધેથી નિસ્સંગ છે. તમે થોડુંક સાંભળો આમાં. ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં કેટલું સરસ લખ્યું છે. જો આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણેયનું સ્વરૂપ. જે વિરાગી બનીને સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી. થોડુંક જો, જે લોકો તમે લોકો સ્વાધ્યાયમાં બેસો છો ગુરુદેવના પ્રવચનમાં સવારે કે પછી વાંચો છો, એમાં એક શબ્દ આવ્યો હતો બહુ સરસ ગઈકાલના પ્રવચનમાં. ચર, અચર, સ્થાવર અને જંગમ, 4 શબ્દો હતા. ચર, અચર, સ્થાવર અને જંગમ. બાહ્ય કોઈ પણ વસ્તુઓ મારી બુદ્ધિના અવિષય છે. આખું 40-45 મિનિટ સુધી ગુરુદેવશ્રી ચલાવ્યા હતા. એ મારા અધિકારના ક્ષેત્રની બહાર છે. જેમ દાખલા તરીકે આપણે ક્રિકેટ જોતા હોય, બરાબર, અને કોઈ બેટ્સમેન 0 ઉપર આઉટ થઈ જાય, ચા પીતા હોય, ઘરે જ બેઠા હોય આપણે આપણા સોફા ઉપર, અને કોમેન્ટ્રી કેવી કરીએ, અરે આને હું કામ લીધું હશે, આની જગ્યાએ ઓલો બીજો ખેલાડી બહુ સારો હતો. તો BCCI એમાં તારે જવું જોતું હતું ને? તને હજી બેટ પકડતા નથી આવડતો, જિંદગીમાં કોઈ દી શેરી ક્રિકેટ પણ ન રમ્યા હોય, પણ કોને લેવું જોઈએ કોને ન લેવું જોઈએ દુનિયાભરની સલાહ ત્યાં એકલા બેઠા બેઠા ઓલા ટીવીને અને કોમેન્ટેટર આપણે, અરે પણ તારી મર્યાદા બહારની વસ્તુ છે. પોઈન્ટ સમજાય છે મારો? જે અધિકારમાં આવે જ નહીં એમાં ક્યાંય આપણે ચંચુપાત કરાય જ નહીં. અવિષય. ખ્યાલમાં આવે છે? સમજો કે કમલેશભાઈને કોમ્પ્યુટર અંગે ખૂબ ડીપ નોલેજ છે. હવે એ કોમ્પ્યુટરનું નોલેજ એ મને આપે એમાં શોભા છે કે હું એને આપું એમાં શોભા છે? અને આ બધો સમોશરણ, હવે આના અંગે આપણું માથું હાલે તો આના અંગે એ મને સલાહ આપે એ એમાં શોભા છે કે એક વિદ્વાન તરીકે હું એને માર્ગદર્શન આપું એમાં શોભા છે? પોઈન્ટ સમજાય છે હું શું કહેવા માગું છું? અવિષયોમાં માથું મારવાનું બંધ કરો. લક્ષ્મણની એક જ રેખા નહોતી સીતાની સામે, એ તો સીતાની સામે દોરેલી એક રેખા હતી, પણ આપણે તો ડગલે ને પગલે લક્ષ્મણ રેખાઓ છે.
અને સીતાજીએ એક રેખા ઓળંગી ગયા, માથાકૂટ ઊભી થઈ, રામ રાવણની લડાઈ થઈ. અહીંયા તો અનાદિકાળથી ન જાણે કેટલી લક્ષ્મણ રેખાઓ આપણે ઓળંગતા જઈએ છીએ. ટોડરમલજી સાહેબને તમે સાંભળો, કેવો સરસ વિષય છે. જે વિરાગી બનીને સમસ્ત પરિગ્રહ છોડી, સ્થાવર જંગમ ચલ અચલ, મારે બહુ એના ઊંડાણમાં ઉતરવા નથી માગતો હું. લિક્વિડ મની જુદી, એફડીવાળી મની જુદી, હા, પ્રોપર્ટીઓ જે લઈને આપણે રાખી મૂક્યા હોય, સોનાના ટુકડા ને ફલાના ઢીકણા જે પણ આપણે કહીએ, એ બધું જ એમાં આવે. અહીંયા કહે છે આત્માના અધિકારના બહારના ક્ષેત્ર છે. કેમ કે જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે, હમણાં ખબર શિખરજીમાં કેવું થયું, હમણાં જે વાત છે, 8-15 દિવસ પહેલાંની વાત છે. એક 51 વર્ષના પ્રૌઢ 3:30-4 વાગે શિખરજી ચડી ગયા અને શ્વાસ બેસી ગયા, જે કાંઈ પણ થયું હોય. 1-2 કલાક તો ત્યાં ને ત્યાં જ બિચારા પડ્યા પાથર્યા રહ્યા. પછી ડોલીવાળા લઈને આવ્યા. એ તો હાર્ટ એટેક થયો અને નીચે આવ્યા તો એ તો ડેડ બોડી જ લઈને આવ્યા. મને એ આખું ઇન્સિડન્ટ જ્યારે વાંચ્યું ત્યારે મને એક વિચાર આવ્યા કે આ જીવે કેટલા વર્ષોથી સપના સેવ્યા હશે કે શિખરજીની વંદના માટે જશું. હા, ગયો હશે, કેવા ભાવે ગયો હશે, અને ત્યાં વંદના ભક્તિ, એમાં કેટલા એના ભક્તિભાવ રહ્યા હશે. ટોંક ચડી ન શક્યો હોય, ક્યાં અધ વચ્ચે જઈને. એટલે જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે, એમ એ જીવનો શિખરજી જેવી ભૂમિમાં જ પ્રાણાંત થવાનો, એ અનાદિકાળથી આદિનાથના ભગવાનના જ્ઞાનમાં પણ, હા, એ બધું સુનિશ્ચિત છે કે નહીં, અનંતા કેવળીઓના જ્ઞાનમાં આવેલો છે કે નહીં. કરું છું એમ નહીં માનો, થાય છે એમ માનો, એમાં સુખ છે. શું કીધું? થાય છે એમ સ્વીકારો, કરું છું એમ નહીં. કાલે જ મેં કીધું હતું સ્વાધ્યાયમાં, અહમને નહીં મૂકો તો અરહમ નહીં પ્રગટ થાય. આપણું ઈશ તો મુકાતું નથી, અહમ નથી મુકાતું. અને ભલે ને પછી દિનના રાત આપણે અરહમના નામે માળાઓ ફેરવીએ. અહમને મૂક્યા વિના અરહમ પ્રગટ નહીં જ થાય. ખ્યાલમાં આવ્યું? તો મુનિધર્મ શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. મુનિરાજ પોતે પોતાને અનુભવે છે. પરદ્રવ્યમાં અહમ બુદ્ધિ ધારતા નથી. જો ક્યાંય પણ પરદ્રવ્યમાં અહમ બુદ્ધિ ધારતા નથી. પોતાના જ્ઞાનાદિક સ્વભાવોને જ પોતાના માને છે. પરભાવોમાં મમત્વ કરતા નથી. પરદ્રવ્ય અથવા તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે, તેને જાણે છે તો ખરા, જાણે છે તો ખરા, પરંતુ ઇષ્ટાનિષ્ટ માનીને તેમાં રાગ દ્વેષ કરતા નથી. વંદે ચક્રી તથાપી ન મળે માનજો. એમ શરીરની અનેક અવસ્થા થાય, બાહ્ય અનેક પ્રકારના નિમિત્તો બને, પરંતુ ત્યાં કંઈ પણ સુખ દુઃખ જે માનતા નથી. વળી પોતાને યોગ્ય બાહ્ય ક્રિયા જેમ બને છે તેમ બને છે, પરંતુ તેને ખેંચી તાણી જે કરતા નથી. મારે કહેવાનું હતું એટલું જ. સહજ વિદેહ ક્ષેત્રે જવાના ભાવ થયા, ચાલો સહજ. પાછા આવવાના ભાવ થયા કે ચાલો ભરત ક્ષેત્રે પાછા. પંચપરમાગમો લખવાના ભાવ થયા, હાલો આપણે લખી નાખીએ. નહીં, હવે બધું મૂકો, હવે આપણે કુંદાદ્રી વયા જાઓ. સમાધિમાં લીનતા, સમાધિમાં લીન થયા. બહારનું સહજ, અંદરનું સહજ. અપવાદ માર્ગ પણ સહજ અને ઉત્સર્ગ માર્ગ પણ સહજ, પરંતુ તેને ખેંચી તાણીને જે કરતા નથી. પોતાના ઉપયોગને જેઓ બહુ ભમાવતા નથી. કેટલી માર્મિક વાત! ઉપયોગને
ભમાવતા નથી. એ મેં ઇષ્ટોપદેશની વાત કરવા માગતો હતો. વિશેષના વ્યામોહમાં નહીં પડો. કોણ છે, ક્યાં છે, શું છે, બિલકુલ નહીં. આત્મા છે ને, અમે લોકો જયપુરમાં એવી ચર્ચા કરતા, આત્મા સ્વને જાણે કે પરને જાણે. કેટલાક માથાકૂટો કરે, સ્વને જ જાણે. કેટલાક માથાકૂટો કરે કે પરને જ જાણે. ત્રીજા વળી સ્વપર બેઉને જાણે. ચોથો વળી પેદા થાય, આત્મા જાણે છે કે નહીં? તત્વ એમ કહે છે આત્મા જાણે છે, વાત પૂરી. તું કેવળી થઈ જા, પછી સ્વને જાણે, પરને જાણે, કેવું જાણે, એ ત્યારનો પછી લડાઈ કરજે તું. કેવો કારણ વિનાની સમસ્યાઓ આપણે હાથે કરીને. મને ઘણીવાર એવા વિચાર આવે, કમલેશભાઈ, જે લોકો આમ માથાકૂટ કરે ને, સ્વપર પ્રકાશક, સ્વપર પ્રકાશક, સ્વપર પ્રકાશક, મને એને પૂછવાનું મન થાય, આત્મા જાણે છે, તમને સ્વીકારમાં છે? આત્મા જાણે છે એવો સ્વીકારમાં છે? હમણાં આજે જ જયપુરમાં એક બહુ સરસ પ્રવચનમાં એક વાત આવી બપોરે, કે આપણે એમ કહીએ આચાર્ય કુંદના 84 પાહોડો છે, પણ અમારો કમનસીબ છે આજે 84 પાહોડોમાંથી માંડ 10-12 જ આપણી પાસે ઉપલબ્ધ છે. કેવો આપણો દુર્ભાગ્ય કહેવાય, કેવો આપણો કમનસીબ કહેવાય. તો સભાને એમ થાય ને, ઓહો, એમ થાય કે નહીં? જેમ હું બોલું છું તો તમને એમ થાય છે ને, વાત તો સાચી, વાત તો સાચી. હવે મારો એક પ્રશ્ન છે, એમના જે 5 પાહોડો ઉપલબ્ધ છે એમાંના કેટલાક વાંચ્યા છે? કેટલા પાહોડોના અભ્યાસ કર્યા છીએ? અરે 5 પાહોડની વાત જવા દો, એક સમયસારની જ વાત કરીએ, જેના આપણે ગીત ગાઈએ. 415 ગાથાઓ કેટલા લોકોએ વાંચી છે? પ્રસ્તાવનાથી માંડીને પરિશિષ્ટ સુધી. અરે એક શાસ્ત્ર વાંચવાના ઠેકાણા નથી, અને સપના જોઈએ છીએ 84 પાહોડના. વાતો કરવાનું બંધ કરો, જે આ ભાણે પીરસાય છે એને માણો. આ તો એવા જ ઘાટ થયા. બારી હોય તો એમાંથી જે પવન આવતો હોય, ભાઈ સાહેબને એમાં મજા નહીં આવે, પંખો જોઈએ. અને પંખો આવ્યા બાદ પછી એસી જોઈએ. ત્યાં સુધી તો નખાઈ ગયા હોય, ત્યાં સુધી તો નખાઈ ગયા હોય. એટલે ભાઈ જે છે એને સહજ સહજ સહજ. હા, એટલે આ પંચેન્દ્રિય વિસ્તાર રહિત બસ દેહ માત્ર ही संग है, संयोगों के सहज परिणमन के प्रति भी निस्संग है, बाह्य क्रिया जो योग्य वर्तती सहज वर्तता ज्ञान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है, चरण में नम्र प्रणाम. जो आप 2 पंक्ति પણ જુઓ. उदासीन निश्चल वृत्ति संग होता शुभ उपयोग है, सहज वर्तते सभी मूल गुण. આવ્યો શું આવ્યો? પરાને નહીં, ખેંચીને નહીં. सहज वर्तते सभी मूल गुण, सहज चिदानंद भोग है, हिंसादिक पापों का किंचित भी नहीं नाम निशान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है, चरण में नम्र प्रणाम. ओम नमः सिद्धिभ्य.